10:30 થઈ ગયા. હા 10:30 થઈ ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. મેં નાહી ધોઈને જો ફ્રેશ થઈ ગયા, નવાઈ ગઈ, પૂજા કરી લીધી, કચરા કાઢી લીધા, હવે ખાલી પોતા બાકી છે. અને કાલે હું ચોળી પલાળતા ભૂલી ગઈ હતી. આજે ચોળીનું શાક કરવાનું હતું ને, સૂકી ચોળીનું, તો મેં શું કર્યું ખબર, સવારે આમાં ચોળી નાખીને ગરમ કરી નાખ્યું. સીટી નહીં થવા દેવાની, સીટી નહીં થવા દેવાની, એમને ગરમ કરી નાખવાનું, પછી પલાળી દો ને એટલે બપોર પલળી જશે. સારું, તો સારો કિમ્યો તમારો ભાઈ. આજે ચોળીનું શાક કરવાનું છે, સંભારો ને ભાત ને રોટલી. મેં ચોળી પલાળી દીધી, બપોરે કરી નાખશું રસોઈને. હજી વાર છે, હજી મારે પોતાય કરવાના છે. પોતા કરીશ, પછી કપડાં નાખીશ મશીનમાં, પછી દૂધ ને એવું બધું લેવા જવું છે, ફ્રૂટ કંઈક લઈ આવું, એ બધું લઈ આવીશ, પછી રસોઈ કરીશ. ઓકે ઓકે, સરસ લ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. 11 વાગી ગયા, નાહી લીધું, નાહીને ફ્રેશ થઈ ગયા છીએ, પૂજા કરી લીધી છે અને કપડાં મશીનમાં નાખ્યા, કામ બધું થઈ ગયું છે. અને બેડશીટ આજ બદલવાની હતી, તો બેડશીટ બદલી અને એ ગયા હતા એક્ટિવા લેવા સર્વિસમાં. એક્ટિવા દઈ દીધું, સર્વિસમાં આપ્યું છે, એટલે થોડુંક આજે મોડું થઈ ગયું છે. અને બાકી તો જે મોટું કામ હતું એ બતાવી દીધું છે. અને હવે જઈશ વસ્તુ લેવા. હું તો રોજ જાવ જ છું રોડ પર, બધી વસ્તુ લેવાની હોય અને એ બાને હલાઈ જાય, વોકિંગ થઈ જાય એટલા માટે. બાકી બેડશીટમાં સરસ બદલી દીધી છે. આજે જ બેડશીટ બદલી નાખી છે, મેલી બહુ થઈ ગઈ હતી. બેડશીટ બદલી નાખી છે. બાકી છે ને તડકો બહુ છે, ગરમી ચાલુ થઈ ગઈ ભાઈ, તાપ એવો પડે છે. આમ જો આંખ ન ખુલે એવો તડકો છે ભાઈ, બહુ જ તડકો છે ને ગરમી બહુ સ્ટાર્ટ થઈ ગઈ. ગરમી ભાઈ, ઉનાળો આવી ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું આજ નવો પ્રોગ્રામ? ત્યાં ફર્નિચર ક્લીન કરું છું. હા. કાલે કરવું હતું, પણ કાલે મંગળવાર હતો ને તો ઈગલ ગયા હતા, તો મોડું થઈ ગયું. એટલે આજે પેલા નાયા પેલા કરી નાખું, પછી નાવા જઈશ. પછી નાઈને હા હા. પૂજા પછી મેં પેલા કરી નાખું ને, વાંધો ના આવે, કચરા કઢાઈ ગયા છે. પછી ગરમી થાય ને એટલે ઉપાથી રહે પછી. હવે આ કરી નાખું, પછી આ કે દીધું કરવું કરતી, પણ મેળે જ નતો પડતો. હા. લાવ્યા તે દીને કર્યું નતું. ક્લીન કરી નાખે. સારું લ્યો. બે બાજુ કરવાના છે ને રસો, કિચન વાળો. હા, કિચનમાં નીચે જ બધું કરીશ. ઉપર તો એવું ને એવું હોય કે વાંધો ના આવે, ઉપર નથી. આ થયા જડતા હોય. હા હા. એટલે આ નીચે બધું કરી નાખું, એટલે જ નાયા પેલા કરી નાખું ને, ગરમી બહુ થાય છે પછી એવું. સારું. એવા થઈ જાય. હવે આ પેલા કરીને પછી નાયા પૂજા કરશું. ઓકે ઓકે, હાલ. જય ભગવાન. જો ફર્નિચર લુવાઈ ગયું, સાફ થઈ ગયું, ક્લીન થઈ ગયું છે. જો બધું ફર્નિચર લોહી નાખ્યું છે. વાગ્યા 10 વાગી ગયા અને આસન પટાઈ નાખી દીધા ધોવામાં. આ તકિયાના કવર છે એ બીજી સાયકલમાં નાખી દઈશ. અને અત્યારે આસન પટ્ટા ધોવાય છે. આમાં આસન પટ્ટા નાખ્યા છે ધોવામાં, ધોવાઈ જાય છે. બીજી સાયકલ કરીશ ને એમાં કવર નાખી દઈશ. અને આજનું વેધર કંઈક આવું છે, તડકો છે ફૂલ. ચલો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું, તૈયાર થઈ ગઈ. આ બાંધી લીધું કેમ કે બહાર તડકો બહુ છે. ચશ્મા પહેરી લીધા છે કેમ કે હવે ચશ્મા પહેરવાના છે. ચશ્મા મને નંબર છે જ, એટલે મને ફાવતા નહોતા ને એટલે હું પહેરતી નહોતી, પણ હવે પહેરવાના છે. ટેવ પાડવી પડશે ને, કેમ કે હું પડું છું બહુ, અને ચશ્મા પહેરીને ટ્રાય કરી જોઉં. ન ફાવે તો હવે ધીમે ધીમે ટેવ પાડીશ. એક સાયકલ ધોવાઈ ગઈ કપડાની, બીજી સાયકલ નાખી છે. અને હું જાઉં છું શાકભાજીને એવું બધું લેવા. આમ તો હું દરરોજ જાતી જ હોઉં, પણ આજે શાકભાજી ને દૂધ દહીં બધું લેવાનું જ છે, તો જાઉં છું. હજી તો 11:15 જ વાગ્યા છે, જોકે બહુ ટાઈમ નથી થયો. તો વહેલી જાઉં તડકાની, તો વહેલી આવતી રહું. કોઈ તડકો તો બહુ છે ભાઈ. 11:15 થયા ને તો એવો બધો તડકો છે કે વાત જ જવા દે. એટલે આ બધું બાંધી દઉં ને તો તડકો ઓછો લાગે. આમ જો આ તડકો, આ તડકો છે બાપા, બહુ તડકો છે, ગરમી એ બહુ છે. એટલે જાઉં છું હું, આવીને બીજી સાયકલ સૂકવીશ. આસન પટ્ટા પહેલી સાયકલમાં નાખ્યા હતા, એ સૂકવી દીધા છે.
હવે હું આવીને કપડાં સૂકવી નાખીશ અને રસોઈ કરીશ. હજી તો મારી આગળ ઘણો ટાઈમ છે. આજે વહેલી નવરી થઈ ગઈ છું, કેમ કે વહેલું ઉઠાઈ ગયું હતું, એટલે વહેલું બધું કામ પતી ગયું છે. ક્લિનિંગનું કર્યું તોય થઈ ગયું છે બધું કામ. તો ચલો બાય બાય. રસોઈ કરું છું, શાક થઈ ગયું છે, લોટ બંધાઈ ગયો, હવે રોટલી બનાવું જો. રોટલી બનાવું.